લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યા છે। હવે રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। વરિષ્ઠ આગેવાન ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણી સહિત 100 વધુ કાર્યકરોએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયું ધારણ કર્યું હતું। આને લઈને ખાસ કાર્યક્રમ યોજાયો હતો। આ તમામે કેસરિયું ધારણ કરી ભારતીય જનતા પાર્ટી સાથે મળીને પાર્ટીને જીતાડવા આહ્વાન કર્યું હતું। કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતાનો માહોલ છવાયો હતો। મારું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું મુખ્ય કારણ પ્રથમ તો હું કોઈ અપેક્ષા નથી તેમજ મારે ક્યારેય ચૂંટણી લડવું નથી, પરંતુ હું મારા મોટા ભાઈ પરશુભાઈ ગોકલાણીનો કોંગ્રેસ પક્ષ તરફથી નેતૃત્વ બદલાતા તેમનું હિત અને માન સન્માન ન જળવાતા અને મારા મોટા ભાઈ પરશુભાઈનો એક આજ્ઞાકિત નાનો ભાઈ હોય જે કાંઈ છું તે તેમના હિસાબે હોય તેમના વિચારોને માન આપવાની ફરજના કારણે અને આ સિવાય છેલ્લા 18 થી 20 વર્ષથી ગુજરાતમાં કે બોમ્બેની કોઈ હોટલોમાં ક્યાંય આતંકવાદી હુમલા આપણે જોયા નથી। યુપીની અંદર કે અન્ય રાજ્યોની અંદર ગુંડાગીરી રાજ ખતમ થઈ ગયેલ છે। યુપી દિલ્હીની અંદર થતા બહેન દીકરીઓ ઉપર તથા બળાત્કારમાં કંટ્રોલ આવેલ છે।